વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તોલ માપના ગરબડ ગોટાળો કરનારા કઈ દુર્ગતિને પામે, રાજાએ તેને કયો દંડ આપવો તથા તેનું શું પ્રાયશ્ચિત, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો અથર્વવેદ 12:2:38 વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ઈમામ માત્રા મિમિમહે યથા પરમ ન માસતૈહિ. અર્થાત કે વસ્તુની સ્થિતિ અને તોલ માપમાં ક્યારેય પણ ગડબડ ન કરો. આ પ્રમાણે વેદ ભગવાને મનુષ્ય માત્રને ઉપદેશ આપેલો છે. અને જે લોકોએ તોલ માપમાં ક્યારેય પણ ગરબડ ગોટાળો નથી કરેલો, એ લોકો ભગવાનની કૃપાના ભાજી થયા હતા. મહાભારતના શાંતિ પર્વમાં કથા આવે છે કે કાશી નગરીમાં એક તુલાધાર નામનો બ્રાહ્મણ રહેતો હતો, જે વર્ણે કરીને વૈશ્ય હતો. અને એ મોદી ખાનું ચલાવતો હતો. પોતાની દુકાન પર જે પણ કોઈક ગ્રાહક માલ લેવા માટે આવે, એને એ તોલ માપમાં ગરબડ કર્યા વગર કોઈ પણ વસ્તુ આપતો હતો. એનું નફાનું ધોરણ ઓછું હતું. પોતાના ઘરે જે પણ કોઈ ગ્રાહક આવે તેમાં એ ભગવત દ્રષ્ટિ રાખતો હતો. એની સાથે ક્યારેય પણ છેતરપિંડી કરતો ન હતો. તેની આ ધર્મનિષ્ઠાને લઈને એને સાધના વગર જ દૂરદર્શન, દૂરશ્રવણ ઇત્યાદિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ હતી અને ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. જેને લઈને એ તુલાધાર વણિક પાસે જાજલી નામના ઋષિ પણ બ્રહ્મ જ્ઞાન લેવા માટે આવેલા હતા. આ પ્રમાણે પોતાના વ્યાપારમાં પ્રામાણિકપણું રાખવાને લઈને તુલાધાર જેવા વણિકને પણ બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ હતી તથા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. માટે જે લોકો પોતાનો વ્યાપાર પ્રામાણિકતા પૂર્વક ચલાવે છે, એ લોકો ભગવાનની કૃપાના ભાજી અવશ્ય થાય છે. અને જે લોકો તોલ માપમાં ગરબડ કરે છે, એવો આલોક અને પરલોકમાં દુઃખના ભાજી થાય છે. જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના 8મા અધ્યાયના 403 અને 404 શ્લોકમાં કહે છે કે તુલામાન પ્રમાણેષુ યો ભેદમ કુરુતે નરઃ ષડદંડ્યો રાજભેર નિત્યમ પરલોકમ ચ ગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય તોલ માપ અને પ્રમાણમાં હેરાફેરી કરે છે, તે રાજા દ્વારા દંડનીય છે અને મરણ પછી પરલોકમાં પણ દુર્ગતિને પ્રાપ્ત કરે છે. એ જ મનુસ્મૃતિના 8મા અધ્યાયના 408મા શ્લોકમાં કહ્યું છે કે તુલામાન પ્રમાણેષુ છલમ કૃત્વા નરાધમઃ નરકેષુ સદીર્ઘમ કાલમ વસતી ન સંશય. અર્થાત કે તોલ માપમાં કપટ કરનાર અધમ મનુષ્ય નિશ્ચય લાંબા સમય સુધી નરકમાં નિવાસ કરે છે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી. શ્રીમદ ભાગવત પુરાણ 7:15-15માં દેવર્ષિ નારદ કહે છે કે તુલામાન પ્રમાણેષુ છલમ કૃત્વા જનાર્દનમ વંચયંતી નરા મૂઢા ન તે યાંતિ પરામ ગતિમ. અર્થાત કે તોલ માપમાં
છલ કરીને મૂળ મનુષ્ય ભગવાન જનાર્દનને વંચિત કરે છે તેઓ ઉત્તમ ગતિને ક્યારેય પણ પ્રાપ્ત થતા નથી. આ પ્રમાણે દેવર્ષિ નારદ શ્રીમદ ભાગવતમાં કહે છે. આચાર્ય ચાણક્ય પોતાના અર્થશાસ્ત્ર 2:19 કહે છે કે તુલામાન પ્રમાણેષુ યે કુર્વન્તિ વિપર્યયમ તે દંડ્યાઃ સદા રાજ્ઞા ધર્મજ્ઞા નરાધમઃ. અર્થાત કે જે લોકો તોલ માપ અને પ્રમાણમાં ફેરફાર કરે છે તેઓ હંમેશા રાજા દ્વારા દંડનીય છે. તેઓ ધર્મનાશક અને અધમ મનુષ્ય છે. એટલે આવા મનુષ્યને રાજાએ દંડ કરવો જોઈએ એવું ચાણક્ય કહી રહ્યા છે. એ જ વાત તેઓ 1:3 પણ કહી રહ્યા છે. ત્યાં પણ ચાણક્ય કહે છે અધર્મેણાર્જિતમ દ્રવ્યમ ન સુખાય ન મોક્ષદમ તુલામાન પ્રમાદેન સંચિતમ તદ વિશેષતઃ. અર્થાત કે અધર્મથી કમાયેલું ધન ન સુખ આપે છે ન મુક્તિ. ખાસ કરીને તોલ માપની ગડબડથી મેળવેલું ધન સર્વદા અશુભતા જ આપે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ચાણક્ય કહે છે કે જે પણ કોઈક મનુષ્ય તોલ માપમાં ગરબડ કરી ધન મેળવે છે એ આલોક અને પરલોકમાં કષ્ટનો ભાજી થાય છે. મહાભારતના અનુશાસન પર્વ 58મા અધ્યાયના 8મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે તુલામાન પ્રમાણેષુ યે વૈ કુર્વન્તિ વંચનમ તે યાન્તિ નરકમ ઘોરમ યાવદા ભૂત સંપ્લવમ. અર્થાત કે જે લોકો તોલ માપમાં છેતરપિંડી કરે છે તેઓ પ્રલય સુધી ભયંકર નરકની અંદર જઈને પડે છે. આ પ્રમાણે જે લોકો તોલ માપમાં ગરબડ કરે છે એ બધા જ લોકો ભયંકર નરકમાં જઈને પડે છે એવું વૈશંપાયન ઋષિ કહે છે. એ જ વૈશંપાયન ઋષિ મહાભારતના અનુશાસન પર્વ 88મા અધ્યાયના 5મા શ્લોકમાં કહે છે કે શુદ્ધમ તુલામાનમ યેષામ વ્યાપારો ધર્મ સંયુતઃ તે યાન્તિ પુણ્ય લોકમ નાત્ર કાર્યા વિચારણા. અર્થાત કે જેનો વ્યવહાર શુદ્ધ તોલમાપ સાથે અને ધર્મયુક્ત હોય છે તેઓ નિશ્ચય પુણ્ય લોકને પામે છે. એમાં કોઈ સંશય નથી. જે પણ કોઈક મનુષ્ય તોલ માપમાં ગરબડ કરતો નથી એ આ લોકની અંદર તો સુખી થાય જ છે પરંતુ પરલોકની અંદર પણ એ સુખી થાય છે એવું વૈશંપાયન ઋષિ કહે છે. એ જ મહાભારતની અંદર બીજા એક સ્થાન પર કહેવાયું છે કે વંચિતમ પ્રતિદધ્યાચ શુદ્ધયા દાન તપઃ ક્રમાદ સત્યનો વ્યવહારમ ચ કુર્યાત ધર્મમાં સ્થિતઃ. અર્થાત કે જેને છેતર્યા હોય તેને પરત આપવું, દાન અને તપ દ્વારા શુદ્ધિ કરવી તથા સત્ય આધારિત વ્યવહાર કરવો એ જ તેનું પ્રાયશ્ચિત છે. જે પણ કોઈક મનુષ્ય તોલ માપની અંદર ગડબડ કરેલી હોય એ વ્યક્તિએ જેને છેતર્યા હોય તેને તે વસ્તુ પરત કરી દેવી તથા પોતે જે પાપ કરેલું છે એ પાપ પછાડી દાન કરવું તથા તપસ્યા કરવી. આ પ્રમાણે કરવાથી એ વ્યક્તિ તોલ માપમાં કરેલી ગડબડથી શુદ્ધ થઈ જાય છે એવું મહાભારતમાં કહેલું છે. મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયના 20 અને 21મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે યદ્દત્તમ છલતઃ કિંચિત તત્સર્વમ પ્રતિપાદયેત ઉપવાસમ ચરિત કૃત્વા શુદ્ધિમાપ્નોતિ માનવઃ. અર્થાત કે છલપૂર્વક જે કંઈ લીધું હોય તે સર્વે પરત આપવું, ઉપવાસ વગેરે પ્રાયશ્ચિત કરવાથી મનુષ્ય શુદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે જેની સાથે છેતરપિંડી કરી હોય તો એ વ્યક્તિને એની એ વસ્તુ પરત કરી દેવી અને પરત કર્યા બાદ એના પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરવો, દાન કરવું, તપસ્યા કરવી, જેને લઈને તોલ માપમાં ગડબડ થઈ હોય તો એનાથી શુદ્ધિ પમાય છે. જે લોકો તોલ માપની અંદર ગડબડ કરે છે એ લોકોએ આ વાત જે છે એ આત્મસાત કરવાની છે. એ લોકો આલોક અને પરલોકમાં ભયંકર કષ્ટનો અનુભવ કરે છે અને તોલ માપની અંદર પ્રામાણિકતા રાખશે તો એ દેહાંતે દિવ્ય લોકની પ્રાપ્તિ કરશે. રાજાઓએ પણ આ પ્રમાણે ગડબડ કરનારાઓને દંડ ફટકારવો એવું આચાર્ય ચાણક્ય કહે છે. માટે
તોલ માપની અંદર ક્યારેય પણ ગડબડ કરતા નહીં, અન્યથા દેહાંતે નારકી ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આ લોકની અંદર તો એ કષ્ટનો ભાજી થશે જ, પરંતુ પરલોકની અંદર પણ કષ્ટનો ભાજી થશે. માટે ભલા થઈને ક્યારેય પણ તોલ માપમાં ગડબડ કરતા નહીં. એ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.